હાલો જય માતાજી, બાપા સીતારામ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે મોટા માંડવા પ્રાથમિક શાળામાં સેવા સેતુ પ્રોગ્રામ વિશે કોટડાથી પધારેલ મામલતદાર સાહેબ પાસેથી આપણે વિસ્તૃત માહિતી લેશું. તો આપણે એમના મુખ્ય બે શબ્દો મુલાકાત લેશું. આજ રોજ મોટા માંડવા ગામે સેવા સેતુમાં પધારેલ તમામ પદાધિકારી, અધિકારી તથા ગ્રામજનો હાજર રહેલ છે તેમને આવકારીએ છીએ. તેમજ તેમના જે કંઈ અહીંયા પ્રશ્નોનો નિકાલ થાય, રેશન કાર્ડને લગતો, આધાર કાર્ડને લગતો, એ તમામ અહીંથી આજરોજ સેવા સેતુમાં તુરંત કરી આપવામાં આવશે. જરૂરી પુરાવા આધાર હશે તો તરત જ થઈ જશે. એટલે બીજા કોઈ માનો કે ડોક્યુમેન્ટ ન લાવ્યા હોય તો પછી મામલતદાર ઓફિસે ગમે ત્યારે ડોક્યુમેન્ટ લઈને આવશે ત્યારે પણ કરી આપશે. સાહેબ, તો આ સેવા સેતુ પ્રોગ્રામમાં આપણે માહિતી આપી એ બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને અમારા ગામ આ વિશે વિસ્તૃત માહિતી જાણે અને કોઈ પણ કામ બાબતે આપને મળી શકશે ખરા? થેન્ક યુ સાહેબ. મોટા માંડવા સેવા સેતુ પ્રોગ્રામમાં જમણવારનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તો અધિકારીઓ આવેલ છે, એ લોકો જમે છે. આ રસોડાની તમામ તૈયારીઓ ચાલુ છે અને અમારા ગ્રામજનો આમાં અત્યારે મદદરૂપ થાય છે. સેવા સેતુ કાર્યક્રમ છે મોટા માંડવામાં. હા, અને આપણે સરપંચશ્રી પાસે પણ બે શબ્દો સાંભળીએ. જો બોલશે સરપંચશ્રી, બોલો જોઈએ. આજની તારીખમાં આપણે મોટા માંડવા ગ્રામ પંચાયત તરફથી મોટા માંડવા ગામની નિશાળે સેવા સેતુ કાર્યક્રમ રાખેલો છે, જેમાં 14 ગામના લોકો લાભ લઈ શકે છે. આધાર કાર્ડ, કોઈ ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અને તાલુકા પંચાયતના કામ, પછી મામલતદાર સાહેબ કચેરીના કામ, અન્ય કામ આજની તારીખમાં અહીંયા થઈ શકશે. તો આપણે મોટા માંડવાના સરપંચશ્રીને પણ આપણે સાંભળ્યા અને સેવા સેતુ પ્રોગ્રામ વિશે આપણને માહિતી આપી અને માર્ગદર્શન પ્રમાણે હવે ગામને જે કાંઈ લાભ હોય તો અહીંયા મામલતદાર સાહેબ પાસે પણ આપણે રૂબરૂ મુલાકાત લઈ અને એમને પૂછ્યું અને એને ગમે ત્યારે કીધું કે ભાઈ તમારે સેવાકીય પ્રવૃત્તિ માટે જે પણ કાંઈ કામકાજ હોય તો મને જણાવજો. તો સેવા સેતુ પ્રોગ્રામમાં ચાલી રહેલ જમણવારમાં આ એમની એક ઝલક છે. ધીરુભાઈ, આમાં સાહેબ ભલ્યો ને જમતા હોય એનું શૂટિંગ ઉતારજો. ભટભાઈ ઉઠી ગયા તે ઉતાર્યું તમે. કોટડાથી પધારેલ અધિકારીઓ છે, એ લોકો અત્યારે જમણવાર કરી રહ્યા છે. એમનું અત્યારે લાઈવ તમને હું યુટ્યુબના માધ્યમથી તમને લાઈવ પ્રત્યક્ષ બતાવું છું. આ અમારા ગ્રામજનો છે સેવા સેતુ પ્રોગ્રામમાં. તો અહીંથી ભાઈ તમને પહોંચાડી દો. આપડી દો ને એક લાઈન મૂકે. આ પ્રોગ્રામ સમાપ્ત થયા પછીથી જમણવારની તસવીર છે. હલો, અમારા મકનભાઈ ખબર નહીં સાપડી શાક ને હાલે સુધી કાર્યકર છે ભાઈ અમે. આ સેવા સેતુ પ્રોગ્રામમાં
અત્યારે બહેનો પણ ભાગ લીધો છે અને એ લોકો અત્યારે જમી રહ્યા છે. એમનું લાઈવ તમને હું વિડીયો બતાવું. આ છે અમારા મોટા માંડવાના તજજ્ઞ એવા શિક્ષકો કે જેઓ અહીંયા છોકરાઓને વિદ્યાર્થીઓને સારું એવું જ્ઞાન આપે છે અને અત્યારે અમારા મોટા માંડવા પ્રાથમિક શાળા નંબર 1 ઉપર છે. તો આ છે તેમના શિક્ષકો. સેવા સેતુ પ્રોગ્રામમાં મામલતદાર સાહેબે આપણને વિસ્તૃત માહિતી આપી છે અને મોટા માંડવાની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ કાંઈ પણ હોય તો સાહેબને રૂબરૂ જણાવી અને પ્રશ્ન સોલ્વ થઈ જાય છે અને બધાય કામ થઈ જાય છે એવું આપણે સાહેબશ્રીના મુખેથી સાંભળેલું. સેવા સેતુ પ્રોગ્રામમાં કાંઈ બોલવું છે તમારે કોઈને એમાંથી બોલવું હોય તો એ તો કહી દઉં. તમારે કાંઈ બોલવું હોય તો કયો. હરેશભાઈ હારું કેમ છો મજામાં? ઓલો વનો ક્યાં વનો અંદર ગયો એ ઓલો વનો ક્યાં વનરાજ ઠેકાનું રહી ગયું મુકેશભાઈ. હા એનું લઈ લો. મારું લે તો હું ને સેવા સેતુ પ્રોગ્રામમાં આપણે તલાટી મંત્રી શ્રી સીવી પંડ્યા પાસેથી આપણે વિસ્તૃત માહિતી આપણે જાણશું. બોલો સર. આજના મોટા માંડવા ગામે સેવા સેતુનું આયોજન કરેલું છે, જેમાં તમામ યોજનાઓના લાભ માટે લાભાર્થીઓને અહીંયા આમંત્રણ આપેલું છે અને કામગીરી અત્યારે ચાલુ છે. તો આપણને તલાટી મંત્રી શ્રી સીવી પંડ્યા સાહેબે આપણને વિસ્તૃત માહિતી આપી એ બદલ એમનો આભાર. હવે હું લઈ લઉં. આજે અમારી મોટા માંડવા પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ ગવર્મેન્ટ તરફથી યોજેલ હતો અને એમાં જે કાંઈ માહિતી આપવાના હતા એ માહિતી બધાએ સર્વે આપી અને આધાર કાર્ડ વિથ ચૂંટણી કાર્ડ
એ બધી માહિતી આપી અને નામ સુધારા જે કાંઈ એમાં હોય એ બધું તબદીલ કરી અને કાર્યક્રમ નિભાવ્યો હતો મોટા માંડવા પ્રાથમિક શાળા ધીરુભાઈ ધોળકિયા. આપણે ધીરુભાઈ ધોળકિયાની મુલાકાત લીધી, એમને સેવા સેતુ પ્રોગ્રામની માહિતી આપી અને વધારે વિસ્તૃત માહિતી જોતી હોય તો આપણે સાહેબે પણ આપણે જણાવેલ છે. આભાર ધીરુભાઈ. આ સરપંચજી પણ અમારા ભોજન લઈ રહ્યા છે ને હવે એના મુખેથી આપણે 2 શબ્દો સાંભળી. ચાલો એમનું શું મંતવ્ય છે. હવે આજની તારીખ 9 અને આજે મોટા માંડવા ગામમાં અમે સેવા સેતુ કાર્યક્રમ રાખેલો છે. આજુબાજુના ગામના લોકો પણ લાભ લઈ શકે. મામલતદાર સાહેબ હાજર છે અને અલગ અલગ બધા ટીમો હાજર છે અને જે તાલુકા પંચાયતના કામ, મામલતદાર સાહેબ કચેરીના કામ એ અત્યારે બધા મોટા માંડવાની અંદર થઈ શકશે. જે કોઈને કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ લાભ લેવો હોય તો અહીંયા અટાણે કામ ચાલુ છે, સેવા ચાલુ છે અને પધારી શકે છે. અમારા મોટા માંડવાના બાહો સરપંચ શ્રી મનજીભાઈ આપણને વિસ્તૃત માહિતી આપી છે સેવા સેતુ પ્રોગ્રામ વિશે અને ગ્રામ લોકોને માહિતગાર કર્યા છે. લાઇટ બિલ બાકી હોય તો અદાની કાપવા એવા મકવાણા ભાઈ આ અને એવું ન કહેવાય, એ તો ભારતીય કાપી નાખીએ એકમ ધરે. ક્યાં છે? તો ચાલો અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરું છું. મારા આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. હા.